વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે. આપણે આજે સ્ટેન્ડર્ડ 11 યુનિટ 1 રીડ ટુ ધ વાઇલ્ડ સેવિયર તેના વિશે આપણે શીખવાના છીએ. એપિસોડ નંબર 1માં આપણે એક મોટિવેશનલ સ્ટોરી અરુણિમા સિન્હાની ભણી ગયા, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટમાં. આજે એક એવી થ્રિલિંગ સ્ટોરી, રોમાંચ અનુભવાવે તેવી એક સુંદર મજાની વાત યુનિટ 1 રીડ ટુ ધ વાઇલ્ડ સેવિયરમાં ભણવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ રેડી છો? ઓકે, શરૂ કરીએ છીએ યુનિટ 1 રીડ ટુ ધ વાઇલ્ડ સેવિયર. યસ, Neelam came dashing into the house, shouting joyfully, "Ali Bhai has come." All the members of Ram Singh's family went running out to see. And there he was, a tall man with broad shoulders, red cheeks and nose, and whitish complexion. He was dressed in a warm, thick, long woolen coat, tight trousers, big leather boots, and a brown fur cap. Dear students, Neelam came dashing into the house, shouting joyfully. અહીં આ પેરેગ્રાફમાં વિદ્યાર્થી મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે નીલમ દોડતી દોડતી ઘરે શાઉટિંગ કરતી આવે છે અને કહે છે, અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. તો તેના લઈને ઓલ ધ ફેમિલી મેમ્બર્સ ઓફ રામસિંગ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી. બધા જ દોડી આવ્યા છે ફેમિલી મેમ્બર્સ રામસિંગના. અને શું જુએ છે? There he was, a tall man with broad shoulders. તો સામે કોણ હતા? અલીભાઈ. અહીં વિદ્યાર્થી મિત્રો એમનું અપિયરન્સ, એમનો દેખાવ કેવો છે તેની વાત આ પેરેગ્રાફમાં મૂકેલી છે. આપ સૌ તેના પર ધ્યાન કેન્દ્રિત કરશો. There he was, a tall man with broad shoulders. Broad, wide shoulders, red cheeks and nose, and whitish complexion. કેવો દેખાવ છે એનો? બ્રોડ શોલ્ડર્સ, રેડ ચીક્સ એન્ડ નોઝ, અને whitish complexion, ઘઉં વર્ણો. યસ, એન્ડ હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વોર્મ થીક લોંગ વુલન કોટ. શું પહેરેલું છે? હી ડ્રેસ્ડ ઇન અ વોર્મ થીક લોંગ વુલન કોટ. એક જેને કહી શકાય ઠંડા પ્રદેશોમાં વુલન કોટ જે પહેરવાના આવે તેવા એને પહેરેલા છે. અને કહે છે કે ટાઇટ ટ્રાઉઝર્સ છે, બિગ લેધર બૂટ્સ પહેરેલા છે, એન્ડ બ્રાઉન ફર કેપ, રૂંવાટીદાર એની બ્રાઉન રંગની કેપ પહેરેલી છે. યસ, અહીં તમને ખ્યાલ આવી ગયો. ડેશિંગ ઇન્ટુ એ શબ્દ તમને રશિંગ ઇન અ હરી આપણે કહી શકીએ. દોડીને આવે છે નીલમ, અને અલીભાઈને આપણે અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે, રામસિંગના ફેમિલી મેમ્બર્સ. હવે આગળ જઈને આપણે એમના પણ ફેમિલી મેમ્બર્સ વિશે જાણશું, કોણ કોણ છે એમના ફેમિલીમાં. ખૂબ સરસ મજાની આ એક રસપ્રદ સ્ટોરી આપણે શીખી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. યસ, આ રહ્યું પહેલાં જ પેરેગ્રાફની અંદરથી તમારે કહેવાનું છે, સે ટ્રુ ઓર ફોલ્સ. Ram Singh was dressed in a warm, thick, long woolen coat, tight trousers, big leather boots, and a brown fur cap. વિદ્યાર્થી મિત્રો, જવાબ ટ્રુ છે કે ફોલ્સ છે તમારે કહેવું પડશે. યસ, રામસિંગ નથી. કોણ છે તે? અલીભાઈ. યુ આર રાઇટ. અલીભાઈ વોઝ ડ્રેસ્ડ ઇન અ વોર્મ, થીક, લોંગ વુલન કોટ એન્ડ ટાઇટ ટ્રાઉઝર, બિગ લેધર બૂટ્સ એન્ડ અ બ્રાઉન ફર કેપ. તો આ જવાબ ફોલ્સ છે, સાચો નથી. ખરું ને? યસ. અલીભાઈ વોઝ એ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ એન્ડ રેડ ચીક્સ એન્ડ નોઝ એન્ડ બ્લેક કોમ્પ્લેક્શન. તો અલીભાઈના શોલ્ડર્સ બ્રોડ છે, રાઈટ, રેડ ચીક્સ, નોઝ છે, અને બ્લેક કોમ્પ્લેક્શન છે. આ વાત વિદ્યાર્થી મિત્રો ટ્રુ છે કે ફોલ્સ કહેવું પડશે. યસ
યસ માય ડિયર સ્ટુડન્ટ્સ, આ પણ વાક્ય રચના ફોલ્સ છે. તમે જોયું ને કે પહેલાંમાં વિટેસ કોમ્પ્લેક્શનની વાત છે, અહીં બ્લેક થઈ ગયું છે, તેથી બંને સેન્ટેન્સીસ અહીં ફોલ્સ છે. ઓકે, યસ. With a broad smile full of warmth, Ram Singh hugged him and said, come in, you are most welcome, my friend." Ali Bhai petted everyone and spoke lovingly to each member of the family in his thick, strong voice and made himself comfortable on a couch. Mother prepared some tea while Ram Singh talked to Ali Bhai. With a broad smile full of warmth, Ram Singh hugged him and said, come in. જો કેટલું વોર્મ વેલકમ આપેલું છે. You are most welcome, my friend. અલીભાઈ રામસિંહના ફ્રેન્ડ છે. ખરું ને? શું કહે છે? કમ ઇન. યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. કોઈના ફ્રેન્ડ આવે તો આપણે બધા કેટલા બધા ખુશ થઈ જઈએ છીએ. ફેમિલી મેમ્બરના કોઈ ફ્રેન્ડ હોય તો બધા જ ઓલ ફેમિલી મેમ્બર્સ એમાં ઇન્વોલ્વ થતા હોય છે વેલકમિંગ કરવા માટે. અહીં પણ આવું જ છે. Ali Bhai petted everyone and spoke lovingly to each member of the family. Ali Bhai petted everyone. હવે અહીંયા પેટિંગ કરવું એટલે થપથપાવું, પણ પ્રેમથી, લવિંગલી, અને પ્રેમની ભાષાથી એ દરેક મેમ્બરને એ ટચ કરે છે. In his thick, strong voice and made himself comfortable on a couch. He spoke lovingly to each member of the family. પ્રેમથી બોલે છે દરેક મેમ્બર્સની સાથે, અને એમનો અવાજ પાછો કેવો છે? ઇન ઇઝ થીક, જાડો એવો, સ્ટ્રોંગ વોઇસ, મજબૂત, મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન એ કાઉચ. પોતે સોફા ઉપર કમ્ફર્ટ થઈને બેસે છે. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંહ ટોક ટુ અલીભાઈ. હવે મધર પણ ખુશ છે અલીભાઈના આવવાથી. મધર મીન્સ હિયર નીલમના મધર અને રામસિંહના વાઇફ. ઓકે, મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંહ ટોક ટુ અલીભાઈ. મધર ચા તૈયાર કરે છે જ્યારે રામસિંહ અલીભાઈ સાથે વાતોચીતો કરે છે. જોઈએ અલીભાઈ કોણ છે? અલીભાઈ વોઝ અ ટ્રાવેલર who covered long distances on foot in the Himalayan mountains. He loved to observe nature. He went from village to village, town to town in the mountains, selling dried apricots, herbs, and medicines and precious stones he had collected during his traveling. અલીભાઈને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે. આપણે એ જોવાનું છે કે અલીભાઈ એકચ્યુઅલ શું છે. હા, રામસિંહભાઈના ફેમિલી મેમ્બર નથી, પરંતુ એમના ફ્રેન્ડ છે. પરંતુ અલીભાઈ શું કામ કરે છે એ અહીં બતાવવામાં આવ્યું છે. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર, મુસાફર છે. who covered long distances on foot. ચાલીને લાંબુ અંતર કાપે છે. in the Himalayan mountains. જો અહીંયા હિમાલયની પર્વતોની વાત છે વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે અરુણિમા સિન્હાના લેસનમાં આપણે જે કંઈ મોટિવેશનલ બાબત શીખેલી હતી તેમાં પણ પર્વતોની વાત હતી. અહીં પણ આ જ વાત છે, ખરું ને? યસ. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર. અલીભાઈને કુદરત માણવી ખૂબ ગમે છે. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ. વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન, પર્વતોને એક જે કહીએ ને ખૂંદે છે, મતલબ એ ફરે છે. એન્ડ સેલિંગ ડ્રાઈડ એપ્રિકટ્સ, જ્યુસી ફ્રૂટ જે કહીએ ને તે, હર્બ્સ, મેડિસિન્સ, એવી વનસ્પતિઓ, એન્ડ મેડિસિન્સ એન્ડ પ્રેસિયસ સ્ટોન્સ હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. એનો બિઝનેસ જોવા જઈએ એ શું વેપાર શું કરે છે તો સેલિંગ ડ્રાઈડ એપ્રિકટ્સ, હર્બ્સ એન્ડ મેડિસિન્સ એન્ડ પ્રેસિયસ સ્ટોન્સ. મૂલ્યવાન જે પથ્થર હોય છે ને એ પોતે કલેક્ટ કરે. જેટલી વખત ટ્રાવેલિંગ પર જાય ત્યાં કલેક્શન કરીને પછી એને વેચવાનું કામ આપણા અલીભાઈ કરે છે. યસ, હી આર સમ ક્વેશ્ચન. જોઈએ, વોટ વોઝ અલીભાઈ? હવે અલીભાઈ શું છે? અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. અલીભાઈ મુસાફર છે. વોટ વોઝ અલીભાઈ ફોન્ડ ઓફ? શેનો શોખ ધરાવે છે? વિદ્યાર્થી મિત્રો, આપણે જવાબ
આઈ થિંક તમારા માઇન્ડમાં છે એ બધા સાચા જ છે, કારણ કે અહીંયા શોર્ટ ક્વેશ્ચન્સ છે અને હમણાં જ આપણે જેની વાત કરી એ તમારા માટે એ પેરેગ્રાફ સરળ છે, એટલે તમારા જવાબ પણ આઈ થિંક યસ હિયર ઇઝ આન્સર. અલીભાઈ વોઝ ફોન્ડ ઓફ ઓબ્ઝર્વિંગ નેચર. એમને નેચર ઓબ્ઝર્વ કરવું ખૂબ જ ગમે છે. આપણને પણ ગમે છે. યસ. વોટ ડીડ અલીભાઈ સેલ? શું વેચાણ કરે છે અથવા શું વેચાણ કરતા હતા? વોટ ડીડથી પ્રશ્ન પૂછાયો છે વિદ્યાર્થી મિત્રો. વોટ ડીડ અલીભાઈ સેલ? શું વેચતા હતા? અલીભાઈ સોલ્ડ ડ્રાઈડ એપ્રિકટ્સ, હર્બ્સ, મેડિસિન્સ એન્ડ પ્રેસિયસ સ્ટોન્સ. યસ, આ બધા જવાબ વિદ્યાર્થી મિત્રો આપ સૌના સાચા જ છે, ખરું ને? યસ, આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તમને પરીક્ષાલક્ષી બાબતોની અંદર પ્રશ્નો આપને પૂછવામાં આવે છે, શોર્ટ ક્વેશ્ચન્સ કોમ્પ્રિહેન્શન પેસેજની અંદર. તો તમારે એ પેસેજ જોઈને જ એમાં જ જવાબ આપેલા હોય છે, તો એ તમારા માટે થોડું સરળ કામ પડી જાય છે જવાબ લખવાનું. પરંતુ ઘણી વખત એવું પણ બને કે ફક્ત જવાબ આપવાના હોય, ઘણી વખત તમારે પ્રશ્ન બનાવવાના આવે છે અને એની સાથે સાથે કેટલીક ફિલ ઇન ધ બ્લેન્ક્સ પણ પૂછાતી હોય છે. આ ઉપરાંત તમારી પાસે એરર્સ કે જે તમે પેરેગ્રાફ ભણી ગયા છો એમાં તમને પરીક્ષાલક્ષી બાબતોમાં એવું પણ છે કે આ પેરેગ્રાફમાં કઈ કઈ ભૂલો છે, જરા શોધી બતાવો. એવી જ એક એક્સરસાઇઝ તમારી સમક્ષ છે, જોઈએ. યસ, રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર્સ. શોધો. આ જ પેરેગ્રાફની એક પ્રેક્ટિસ વર્ક માટે અહીં તમારા સામે પેરેગ્રાફ મૂકેલો છે. ઓકે, ફાઇન્ડ આઉટ. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ બાય ફૂટ. હવે પહેલી જ ભૂલ તમને ખ્યાલ આવી જ ગયો છે. ઇન ધ હિમાલયન માઉન્ટેન હી લવડ ઓબ્ઝર્વિંગ નેચર. હવે 3 મિસ્ટેક્સ અંડરલાઇન પાર્ટમાં છે, જુઓ અને જવાબ આપો. યસ, યુ આર રાઇટ. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ, નોટ બાય ફૂટ. ઓકે. ઇન ધ હિમાલયન માઉન્ટેનને પણ શું આવશે? પ્લુરલ ફોર્મ માઉન્ટેન્સ. હી લવડ ઓબ્ઝર્વિંગ નેચર, પરંતુ શું થશે અહીં? હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર. રાઈટ? બધી જ આઈ થિંક સો ફિલ ઇન ધ બ્લેન્ક્સ ઓલ આર રાઇટ. એમ આઈ રાઇટ? યસ. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આસ્ક્ડ રામસિંહ. રામસિંહ એના ફ્રેન્ડ અલીભાઈને પૂછે છે, અલીભાઈ આગળ તો વાત કરો કે તમે ક્યાં હતા? વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આ વખતે તમે એ કઈ કઈ જગ્યા પર ફર્યા છો? તો કહ્યું છે આઈ વેન્ટ અપ ધ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. બરાબર ને? ક્યાં હતા? રામસિંહ પૂછે છે તો એના જવાબમાં અલીભાઈ કહે છે આઈ વેન્ટ અપ ધ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. ઇન્ડિયા અને તિબેટની બોર્ડર્સ પર, બરાબર ને? એ માઉન્ટેન્સ એ તરફ એ પોતે હતા. અલોન? આજ નીલમ. અરે એકલા જ હતા? ઓફકોર્સ, આઈ એમ યુઝ ટુ ઇટ. વેલ, આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, હી સેડ. નીલમની અધીરાઈ વધી ગઈ છે, એટલે કે છે કે એકલા ગયા હતા. એને તો સ્ટોરી સાંભળવાની એક એને ખૂબ જ લાલસા છે. હવે જોઈએ કે આગળ તો આવવાના છે અલીભાઈ અને ઘણી બધી સરસ મજાની રસપ્રદ વાત કરવાના છે. કહે છે ઓફકોર્સ આઈ એમ યુઝ ટુ ઇટ. અલીભાઈ જવાબમાં કહે છે અલબત્ત, હું આ બાબતોથી ટેવાઈ ગયો છું. વેલ, આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. આજે તો હું ફક્ત એક જ નાઇટ રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, હી સેડ. આવતીકાલે સવારે હું અહીંથી નીકળી જવાનો છું. ઘર છોડવાની વાત આવી, મહેમાન આવે તો બધાને ગમે. નો અલીભાઈ, નો, વી વોન્ટ લેટ યુ ગો. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, સેડ નીલમ. નીલમને આ વાત નહીં ગમી. અલીભાઈની જવાની વાત નીલમને પસંદ નથી આવી. કહે છે કે નો અલીભાઈ, નો, વી વોન્ટ લેટ યુ ગો. હું નહીં જવા દઈશ, અમે નહીં જવા દઈશું આપને. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ. તમારે અમને હિલ સ્ટોરીઝ કહેવી જ પડશે કે તમને જ્યારે જ્યારે પર્વતો પર જાઓ છો, બરાબર, તમને કંઈક અનુભવો થતા જ હોય છે. વી આર વેઇટિંગ ટુ લિસન દેટ સ્ટોરી. ઓકે. આફ્ટર a lot of insistence, he agreed to stay for 2 days. That night, they all kept awake till late, sitting on his bed, listening to his interesting travel experiences.
આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ. હવે ઘરના ફેમિલી મેમ્બર્સનો અને ખાસ કરીને તો નીલમનો જ આગ્રહ છે કે છે રોકાઈ જવાની વાત આવી, એટલે આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ, રિક્વેસ્ટને આધારે, ઇન્સિસ્ટન્સ આગ્રહ રાખવાના આધારે અલીભાઈ એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. નક્કી કરે છે કે 2 days હું રોકાઈ જઈશ. દેટ નાઇટ they all kept awake till late, sitting on his bed. બધા જે સ્ટોરી સાંભળવા, બધા રાતની મોડી રાત સુધી બધાને કોઈ ફેમિલી મેમ્બર ઘરમાં કોઈ મહેમાન આવે તો એક ટેવ હોય છે આપણને પણ કે આપણે એમની વાતો સાંભળવા માટે ખ્યાલ નથી હોતો કે કેટલો સમય વીતી ગયો છે. અહીં એવું પણ અલીભાઈ સાથે પણ એવું જ છે. ઓકે, દેટ નાઇટ દેટ ઓલ કેપ્ટ અવેક ટીલ લેટ, મોડી રાત સુધી બધા જાગે છે, સિટિંગ ઓન હિઝ બેડ, લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સીસ. એના જે અનુભવો છે ટ્રાવેલિંગના બધા બહુ જ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. આ રહી સ્ટોરી. શું કહે છે? It was almost a couple of hours to the nearest village. I was only a few miles away from the border of India and Tibet. I was hungry and sat down to enjoy my lunch. It was totally quiet everywhere, except some birds chirping sometimes. I had hardly had a few morsels when I heard soft, feeble growls. અલીભાઈ એની કહાની શરૂ કરી. કહે છે કે એક નજીકના ગામડામાં બહુ સમય નથી વીત્યો. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. બોર્ડર ઇન્ડિયા અને તિબેટથી થોડા જ માઇલો દૂર હતો. અને હંગ્રી મીન્સ ભૂખ્યો હોવાને લીધે આઈ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. લંચ એન્જોય કરવા માટે હું બેઠો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ્સ ચર્પિંગ સમટાઇમ્સ. ચારે બાજુ શાંતિ, ફક્ત કેટલાક પક્ષીઓના કલરવ સંભળાઈ રહ્યા હતા, ચર્પિંગ. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સલ્સ. હજુ તો હું થોડાક કોળિયા મોઢામાં લઉં. મોર્સલ્સ આપણે કોળિયા લઈએ છીએ ને, દેટ ઇઝ કોલ્ડ મોર્સલ્સ. વેન આઈ હર્ડ સોફ્ટ ફેબલ ગ્રાઉલ્સ, એ જ વખતે મને ફેબલ જે કહી શકાય વીક એવો ગ્રાઉલ્સ, ગર્જનાનો કંઈક અવાજ આવ્યો, ઘુરકવાનો કંઈ અવાજ આવ્યો. હજી તો કોળીઓ મોઢામાં નાખે છે ત્યાં જ, જેને કહી શકાય જંગલમાં તો બીજું શું હોઈ શકે? બિહામણા અવાજ અને બિહામણા પશુ. જોઈએ શું થાય છે. આ પેરેગ્રાફમાંથી વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ આપની સમક્ષ મૂકેલી છે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધી અંડરલાઇન્ડ વર્ડ એઝ આન્સર. મને ખ્યાલ છે આપની ઇંતજારી છે કે સ્ટોરીમાં આગળ શું થઈ રહ્યું છે, પણ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આપણે અમુક બાબતો ધ્યાનમાં લેવા માટે કેટલીક એક્સરસાઇઝ વચ્ચે વચ્ચે મૂકતા જઈએ છીએ, તેના પર પણ આપણે ધ્યાન આપવું પડશે. ઓકે, ફરીથી હું રિપીટ કરું છું. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધી અંડરલાઇન્ડ વર્ડ એઝ આન્સર. જવાબ તમારે ઓલરેડી તમારા વાક્યરચનામાં આપેલો છે. તેને પ્રશ્ન પૂછવો હોય તો તમે કઈ રીતે પૂછો તેની આ એક્સરસાઇઝ છે. ઓકે. અલીભાઈ લવ ટુ ઓબ્ઝર્વ ધ નેચર. અલીભાઈને નેચર ઓબ્ઝર્વ કરવું ગમતું હતું. હવે જોઈએ. યસ, 4 ઓપ્શન્સ છે આપની સમક્ષ. જવાબ શોધો અને કહો. એ ઓપ્શન છે વોટ ડઝ અલીભાઈ લવ ટુ ડુ. બી ઓપ્શન છે વોટ ડીડ અલીભાઈ લવ ટુ ડુ. સી ઓપ્શન છે what did Alibhai love? And D option is how did Alibhai love? 4 ઓપ્શન્સમાંથી કયું રાઈટ છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, સી ઇઝ ધ રાઈટ આન્સર. યા, વોટ ડીડ અલીભાઈ લવ. તો શું જવાબ મળશે આપણને? અલીભાઈ લવ ટુ ઓબ્ઝર્વ ધ નેચર. હવે વિદ્યાર્થી મિત્રો આ એક્સરસાઇઝ સરળ છે, કારણ કે અંડરલાઇન જે પાર્ટ જે છે તે તમારા પ્રશ્નમાં નહીં આવવું જોઈએ, ત્યાં જવાબમાં આપેલું છે. ઓકે, તો ખાસ તમારે એ જોવાનું, તો યુ કેન કેચ. યસ, અને અલીભાઈ લવડ છે તો આપણે પ્રશ્ન એને પાસ્ટ ટેન્સમાં પૂછીએ તો શું થશે? વોટ ડીડ
ઈડી આવ્યો એટલે ડીડ સહાયકારક ક્રિયાપદ તરીકે લીધું છે, એટલા માટે વોટ ડીડ અલીભાઈ લવ. ઓકે. I was alarmed because from the sounds I was sure that it was nothing but a bear. I quickly closed my tiffin box and bent low so that the smell of food and my body were not carried by the strong breeze to the monster. I took up my bamboo staff with its pointed arm and in my right hand and a big double-edged knife in my left. હવે અવાજ સંભળાય છે, પક્ષીઓના કલરવ તો સંભળાય અલીભાઈને, પણ કંઈક ગ્રોલિંગ જેને કહી શકાય, ગુરકવાનો અવાજ પણ એને કાને અથડાય છે. એટલે અલીભાઈ કહે છે કે આઈ વોઝ અલાર્મ્ડ, હું સાવચેત બની ગયો. બિકોઝ ફ્રોમ ધ સાઉન્ડ્સ આઈ વોઝ શ્યોર દેટ ઇટ વોઝ નથિંગ બટ એ બેર. ખાતરી જ થઈ ગઈ હતી કે બીજું કોઈ પશુ ના હોઈ શકે, કોઈ રીંછનો અવાજ એનો જ હોઈ શકે. આઈ ક્વિકલી ક્લોઝ માય ટિફન બોક્સ. તરત જ મેં મારું લંચનું જે બોક્સ હતું એને બંધ કર્યું એન્ડ બેન્ટ લો, ઝૂકી ગયો. સો દેટ ધ સ્મેલ ઓફ ફૂડ ઇન માય બોડી વર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીજ ટુ ધ મોન્સ્ટર. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મોન્સ્ટર કહ્યું છે, પશુને રાક્ષસ મોન્સ્ટરના અર્થમાં લીધેલું છે. કમ ઓન. સો દેટ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી વર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીજ. હવે હવાની લહેરખી હોય ને તો પશુમાં એક કુદરતે એક શક્તિ મૂકેલી છે કે એ સ્મેલિંગની એની કેપેસિટી આપણા કરતાં ઘણી બધી વધારે છે. ઓકે. તો એ સ્મેલ લંચ બોક્સની એટલે કે ખોરાકની અને બોડીની ના એના સુધી પહોંચે એટલા માટે શું કર્યું એને? હી બેન્ટ લો. અલીભાઈ થોડા નીચે ઝૂકી ગયા અને ટિફિન બોક્સ પણ બંધ કરી દીધું. આઈ ટુક અપ માય બામ્બુ સ્ટાફ. હવે જંગલમાં તમે જતા હો તો આપણે સેફ્ટી સિક્યોરિટી માટે આપણે કશુંક તો રાખવું જ પડે ને. અલીભાઈ પાસે બામ્બુ સ્ટાફ છે, કે લાકડી છે વાંસની, અને એ વિપન તરીકે એનો યુઝ કરે છે. વિથ ઇટ્સ પોઇન્ટેડ એન્ડ. એન્ડ કેવો છે એનો? બિલકુલ તીક્ષ્ણ લોખંડી ટાઈપનો છે. ઇન માય રાઇટ હેન્ડ એટલે કહે છે કે મારા જમણા હાથમાં તો એ બામ્બુ સ્ટાફ છે એન્ડ બિગ ડબલ એજ નાઇફ ઇન માય લેફ્ટ. અને ડાબા હાથમાં શું રાખેલું છે? ડબલ ધારદારવાળું જે ચક્કુ હોય છે, હે ને, એ લેફ્ટ હેન્ડમાં રાખ્યું છે. એ પોતાની સેફ્ટી સિક્યોરિટી માટે કે ગમે ત્યારે કોઈ પશુ આવે તો પોતાનો બચાવ કરી શકે. ઓકે. યસ. ઓકે, હિયર ઇઝ ધ એક્સરસાઇઝ ફોર યુ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. હવે વિદ્યાર્થી મિત્રો, આપના માટે એક પેરેગ્રાફ આપવામાં આવેલો હશે અને આ ફિલ ઇન ધ બ્લેન્ક્સ જે કરવાની છે એના માટે આપની સમક્ષ જવાબ પણ આપવામાં આવેલા હશે. ડિયર સ્ટુડન્ટ્સ, કામ સરળ છે તમારા માટે, કારણ કે ઇન ધ બ્રેકેટમાં જે શબ્દો મૂકેલા છે, જો તમે પેરેગ્રાફ બરાબર કોમ્પ્રિહેન્ડ કર્યો હોય તો આ પેરેગ્રાફના જવાબ તમારા માટે બહુ સરળ બની જશે. ઓકે, લેટ્સ ગો અહેડ. I quickly dash my tiffin box and dash low so that the smell of food and my body were not carried by the strong breeze to the dash dash dash. Full stop. Okay. Yes, you are right. I quickly શું બંધ કર્યું છે? ક્લોઝ માય ટિફન બોક્સ. તમને ક્લૂઝ તો બહુ ઇઝી મળી ગયા છે, રાઈટ? અને ફક્ત 3 જ જવાબ આપવાના છે, એટલે પેરેગ્રાફ પણ બહુ લેન્ધી નથી. સો આઈ થિંક તમારા જવાબ પણ તમે આપી શક્યા છો. આઈ ક્વિકલી ક્લોઝડ માય ટિફન બોક્સ એન્ડ બેન્ટ લો સો દેટ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી વર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધી મોન્સ્ટર. ઓકે, તો પહેલોમાં જવાબ આવશે ક્લોઝ, સેકન્ડ બેન્ટ એન્ડ થર્ડ વન ઇઝ મોન્સ્ટર. ઓકે, આઈ થિંક 3 જવાબ સાચા છે આપ સૌના. ગુડ, કોંગ્રેચ્યુલેશન્સ. યસ માય ડિયર સ્ટુડન્ટ્સ, આ એક્સરસાઇઝ લખવામાં ખૂબ સહેલી છે. મેં આગળ કહ્યું તે મુજબ તમે આમાં સૌથી વધારે માર્ક્સ કવર કરી શકો તેમ છો. પેરેગ્રાફ બરાબર સમજવાનો વિદ્યાર્થી મિત્રો, ઉતાવળ બિલકુલ કરશો નહીં, કારણ કે બ્રેકેટ્સમાં જવાબ આપેલા જ છે અને પેરેગ્રાફ તો આપણે કોમ્પ્રિહેન્ડ કરીએ અને એના જવાબ પણ આપણને બિલકુલ આવડતા જ હોય છે.
તો જરા પણ ઉતાવળ કર્યા વગર શાંતિથી આ ખાલી જગ્યાઓ તમારે પૂરવાની છે. એક આપણે એક્સરસાઇઝ કરી ગયા આગળ. ફરીથી એક બીજી એક્સરસાઇઝ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. બ્રેકેટમાં આપેલું છે રેસ્ક્યુ, ઇન્ક્વાયર, કમ્પાર્ટમેન્ટ. પેરેગ્રાફ જોઈએ. Even though the dash was full, none of my fellow passengers got up to even dash. What was happening? Forget about their coming to my dash. Full stop. વિચારો વિદ્યાર્થી મિત્રો, જવાબ શું હોઈ શકે? આઈ થિંક આપ સૌના જવાબ સાચા છે, કારણ કે પેરેગ્રાફ તમે બરાબર સમજ્યા છો વિદ્યાર્થી મિત્રો. પહેલી જ વાક્ય રચનામાં જોઈએ. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ. હતું ને કમ્પાર્ટમેન્ટ ફૂલ પેસેન્જરથી. આગળ જોઈએ. નન ઓફ માય ફેલો પેસેન્જર્સ ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર. કોઈ પૂછતાછ માટે પણ કોઈ ઊભું રહ્યું નહીં. વોટ વોઝ હેપનિંગ? ફોરગોટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. બચાવવાની તો વાત ક્યાં રહી? એ લોકો તો પૂછતાછ માટે પણ ઊભા નહીં થયા. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી ફિલ ઇન ધ બ્લેન્ક્સની અંદરની વાત કરીએ તો પહેલાંમાં શું આવશે? ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ. બીજામાં શું આવશે? નન ઓફ માય ફેલો પેસેન્જર્સ ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર. એન્ડ થર્ડ વનમાં શું છે? વોટ વોઝ હેપનિંગ? ફોરગોટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. યસ વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રકારે તમે દરેક સીન વાઇઝ પેરેગ્રાફ તૈયાર કરી શકો છો અને આ પ્રકારની ખાલી જગ્યાઓ પૂરાય તો સ્વાભાવિક છે કે આપ સૌના માર્ક્સ ખૂબ સરસ તમે પ્રાપ્ત કરી શકો છો. અલીભાઈ આગળ વાત વધારી રહ્યા છે. કહે છે, આઈ ક્રોલ્ડ કેરફુલી ટુ ધી એજ ઓફ ધ માઉન્ટેન એન્ડ લુક ડાઉન ઇન ટુ ધ ડીપ નેરો વેલી. Soon my eyes caught sight of two tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. I crawled carefully to the edge of the mountain. ધીમે ધીમે ક્રોલિંગ કરવું મીન્સ બાળકો જે બાખોડિયા ભરતા ચાલતા હોય છે ને, દેટ ઇઝ કોલ્ડ ક્રોલ. કેરફુલી ટુ ધી એજ ઓફ ધ માઉન્ટેન. હવે એજ ધારી ધારી જે કહીએ કિનારા ઉપર. એન્ડ લુક ડાઉન ઇન ટુ ધ ડીપ નેરો વેલી. વેલી ખીણ પ્રદેશ જેને કહીએ, ખીણ. Soon my eyes caught sight of two tiny. મારી નજર સીધા બે નાના નાના સ્નો લેપર્ડ કબ્સ પર ગઈ. સ્નો લેપર્ડ, બરફના જે લેપર્ડ જે છે એના નાના નાના બચ્ચાઓ પર મારી નજર ગઈ છે. ઓન અ સ્મોલ ફ્લેટ પીસ ઓફ લેન્ડ ઓન ધ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન. જે સ્લોપ છે, ઢોળાવ જે છે ઓપોઝિટ માઉન્ટેન સાઈડ બાજુ, તેની વાત કરે છે કે એક જે ફ્લેટ પીસ છે લેન્ડનો, ત્યાં નાના નાના બચ્ચાઓ સ્નો લેપર્ડના, એના ઉપર મારી નજર ગઈ. અલીભાઈ હવે સ્ટોરી પોતાની જે કંઈ છે તે વાત રોમાંચિત રીતે આપણને કહેવાના છે. ઓ વાવ, વોટ ડીડ દે લુક લાઈક? આસ્ક્ડ નીલમ. નીલમની ઇંતજારી ખૂબ જ છે. કહે છે કે અરે રે, કેવા લાગે છે તે? દે વેર બ્યુટીફુલ. Their fluffy, snow-white furry coat matched it perfectly with the snow, said Levi, as if visualizing them just in front of his eyes. What were the cubs doing? Asked Arjun. They were playing. Each one crouched on the snow and rolled their lovely green eyes at each other. Oh wow, what did they look like? Asked Neelam. નીલમની અધીરાઈ વધી ગઈ છે. કેવા લાગતા હતા બચ્ચા? તો અલીભાઈ કહે છે કે they were beautiful. એટલા સુંદર દેખાતા હતા. that fluffy સોફ્ટ જે ફર હોય તે, they fluffy snow white furry coat matched perfectly with the snow. કુદરતે કેટલું સરસ મૂકેલું છે. સ્નો સાથેનો એનો રંગ મેચ થઈ જાય છે. અને અહીંયા ફરી કોટ કહ્યું છે, જોયું કે નહીં? ઓકે, said અલીભાઈ as if visualizing them just in front of his eyes. એઝ ઇફ જાણે બધું અત્યારે જાણે કે વિઝ્યુલાઇઝ કરતા હોય અલીભાઈ, એની સામે જ આ ઘટના ઘટી રહી છે, બરાબર ને? એ રીતે એ પોતે વર્ણન કરી રહ્યા છે. વોટ વર ધ કબ્સ ડુઈંગ? આસ્ક્ડ અર્જુન.
અર્જુન, નીલમનો બ્રધર, ફેમિલી મેમ્બર, બરાબર, રામસિંગના સન. યા. વોટ વર ધ કપ્સ ડુઈંગ? આસ્ડ અર્જુન. અર્જુન પૂછ્યું. અર્જુન પૂછે છે, વોટ વર ધ કપ્સ ડુઈંગ? શું કરી રહ્યા હતા? they were playing. અલીભાઈ કહે છે, રમી રહ્યા હતા. each one crouched on the snow. બેન્ડ કરવું, બરાબર, જેને કહી ક્રાઉચ. યસ, ઓન ધ સ્નો એન્ડ રોલિંગ એકબીજા ઉપર પડે છે. એન્ડ ધ લવલી ગ્રીન આઈઝ એટ ઇચ અધર. એની આંખો એટલી સુંદર બતાવેલી છે કે લવલી ગ્રીન આઈઝ છે. કેવી છે? સુંદર, ગમી જાય તેવી એની આંખો છે. હવે અહીંયા કબ્સનું વર્ણન ખૂબ સરસ કર્યું છે કે નાના નાના બચ્ચા કેટલા સુંદર દેખાય છે, હે ને? તમારી સામે પિક પણ મૂકેલું છે વિદ્યાર્થી મિત્રો. દેન વન વુડ જમ્પ ઓન ધી અધર. પ્લેઇંગ કરે છે, ક્રાઉચ કરે છે, બરાબર, રોલિંગ કરે છે. હવે શું છે? દેન વન વુડ જમ્પ ઓન ધી અધર. એકબીજા ઉપર જમ્પિંગ કરે છે. દે વુડ રેસલ ફોર એ વાઇલ. કુસ્તી પણ કરે છે. એન્ડ ગ્રોલિંગ સોફ્ટલી. હે ને? એ તો પશુનો સ્વભાવ છે ગ્રોલિંગ કરવો. દે વુડ ક્રાઉચ અગેન એન્ડ રેસલ અગેન. ફરીથી ક્રાઉચ કરે છે, ફરીથી રેસલ કરે છે. વોચિંગ ધેમ વોઝ ફન બટ આઈ વોઝ વરીડ ટુ બિકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર. આ બધું જોવું તો ગમતું હતું, બટ આઈ વોઝ વરીડ ટુ. મને ચિંતા પણ હતી. કઈ ચિંતા છે? ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર. રખેને એની મધર જો આજુબાજુ આવી ગઈ અને જો દેખા દીધી તો શું થાય? ધ મધર ઇઝ વેરી ફેરોશિયસ વેન શી ઇઝ વિથ કબ્સ. જો મધર લેપર્ડ એની સાથે હાજર હોય તો એ ખૂબ જ ફેરોશિયસ, ડેન્જરસ હોય છે વેન શી ઇઝ વિથ કબ્સ. કારણ કે એને હંમેશા એવી ઇન્સિક્યોરિટી થાય છે કે એના બચ્ચાને કોઈ લઈ જશે, કોઈ મારી નાખશે તો શી ઇઝ ઓલવેઝ ફેરોશિયસ. એની વાત કરેલી છે અહીંયા. યસ ડિયર સ્ટુડન્ટ્સ, હિયર આર સમ વોકેબ્યુલરીઝ ફોર યુ. આપણે જે શીખી ગયા છીએ તેને એકવાર ફરીથી રિવાઇઝ કરી જઈએ. હિયર ઇઝ ધ વર્ડ ફ્લફી, હેવિંગ સોફ્ટ ફર ઓલ ઓવર. સેકન્ડ છે ફરી, મીન્સ કવર્ડ વિથ ફર. ક્રાઉચ્ડ, એડપ્ટ a body position where the knees are bent and the upper body is brought forward and down. Wrestle, take part in a fight trying to throw or knock down the opponent to the ground. વિદ્યાર્થી મિત્રો, રેસલિંગ કરવું તો આઈ થિંક આપને પણ ગમતું જ હશે. યા, ગુડ. ફેરોશિયસ, સેવેજલી ફિયર્સ, ક્રુઅલ, વાયલન્ટ. આ બધા શબ્દો વિદ્યાર્થી મિત્રો આપને નિયરેસ્ટ મિનિંગમાં પણ પૂછી શકે છે. એકચ્યુઅલી સપ્લિમેન્ટરી રીડર્સમાંથી પૂછવામાં આવે છે, પરંતુ ક્યારેક આપની નોલેજ સાઉન્ડ છે કે નહીં તે જોવા માટે આ શબ્દોમાંથી કોઈ એક શબ્દ હોઈ શકે. ઓકે, હિયર આર ધ ક્વેશ્ચન્સ. વોટ વર ધ કબ્સ ડુઈંગ? હવે તમને જેમાં ઇન્ટરેસ્ટ ખૂબ જ પડ્યો છે, ખૂબ રસ પડ્યો છે તેવી જ આ એક વાત છે. પ્રશ્ન તમારી સમક્ષ છે. વોટ વર ધ કબ્સ ડુઈંગ? શું કરી રહ્યા હતા કબ્સ? ઓકે, જવાબ છે ધ કબ્સ વેર પ્લેઇંગ, ક્રાઉચિંગ, જમ્પિંગ એન્ડ રેસલિંગ. યા, જમ્પ કરે છે, રમે છે, રેસલિંગ કરે છે, ટમ્બલિંગ, રોલિંગ કરે છે, લાઈક દેટ. વોટ વોઝ ફન ફોર અલીભાઈ? ટુ વોચ ધી કબ્સ ઓફ ધ લેપર્ડ વોઝ ફન ફોર અલીભાઈ. અલીભાઈને તો ગમ્યું, પણ આપણને પણ ગમ્યું છે, ખરું ને? યસ. દેન વોટ હેપન્ડ? આજ નીલમ. પછીથી શું થયું? વેલ, આઈ કેપ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. અલીભાઈ કહે છે, હવે તો મારે જાતને બચાવવાની જ, કારણ કે મધર લેપર્ડ દેખાય તો શું થાય? આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. જો આજુબાજુ મધર હોય તો મારી ચિંતા વધી જવાની હતી. સૂન આઈ સો વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. પરંતુ કંઈક સ્ટ્રેન્જ બનાવ બને છે. શું છે? ઓલ ઓફ અ સડન a huge black bear came growling from the trees and rushed towards the cub. વાત મધર લેપર્ડની વાત હતી, પરંતુ કંઈક ડિફરન્ટ બનાવ બન્યો છે. શું થયું? ઓલ ઓફ અ સડન a huge black bear came growling from the trees. ક્યાંથી આવ્યો છે પેલો બેર? રીંછ ક્યાંથી આવ્યું છે? તો કે છે વૃક્ષ તરફથી. એન્ડ રસ્ડ ટુવર્ડ્સ ધ કબ્સ.
સીધા પેલા લેપડના બચ્ચા પાસે ગયો. Now I was worried more about the cubs than me. હવે ચિંતા અલીભાઈની વધી ગઈ. પોતાની ચિંતા હવે એને તો છોડી દીધી, કબ્સની ચિંતા કરવા લાગ્યા છે. કારણ કે હી લવ્સ એનિમલ્સ ટુ. નોટ ઓનલી હી લવ્સ ટુ ઓબ્ઝર્વ નેચર, પણ સાથે સાથે હી લવ્સ એનિમલ્સ ટુ. શું કહે છે? નાઉ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ દેન મી. વિધિન નો ટાઈમ I heard a deafening roar of an anger from just a few meters away from me. Within no time, I heard a deafening roar of an anger from just a few meters away from me. અને એ જ વખતે પળવારમાં I heard the deafening roar. કાન ફાડી નાખે તેવો, ગુસ્સામાં જે કોઈ વ્યક્તિ હોય ને કે બધું આપણે પછી કંઈ સંભળાય કે નહીં, કાન ફાડી નાખે તેવા અવાજમાં થોડાક મીટર્સ દૂરી પરથી મને એ સંભળાયો. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ. એક બાજુ થોડો ડર, હોરર છે, અને બીજી બાજુ સરપ્રાઇઝ પણ છે. આ બિગ વ્હાઇટ કેટ, ધ મધર સ્નો લેપર્ડ, appeared jumping down on a nearby huge rock. એક બિગ વ્હાઇટ કેટ, એ પશુ, એ તો એની જે કંઈ જાતિ જે છે એ બિગ વ્હાઇટ કેટ, લેપર્ડ તો તેનો જ છે. ધ મધર સ્નો લેપર્ડ, એ જ વખતે સ્નો લેપર્ડ દેખાયો. અપિયર્ડ જમ્પિંગ ડાઉન ઓન એ નિયર બાય હ્યુજ રોક. એક વિશાળ એવા રોક પરથી જમ્પ કરતું એ સ્નો લેપર્ડ આવે છે, એ દેખાયું. અલીભાઈ ખૂબ રસપ્રદ રીતે આપણને સ્ટોરી બતાવી રહ્યા છે. રામસિંગના ફેમિલી મેમ્બર્સ તો એન્જોય કરી રહ્યા છે, રામસિંગ ખુદ કરી રહ્યા છે. વી આર ઓલ્સો એન્જોઈંગ ધી સ્ટોરી. ખરું ને? યસ. હિયર આર સમ ક્વેશ્ચન્સ ફોર યુ. વાય વોઝ અલીભાઈ વરીડ? અલીભાઈની ચિંતાનું કારણ શું છે? Here is the answer. Alibhai was worried because the mother leopard was not around the cubs. કારણ કે મધર લેપર્ડ નહીં હતી આજુબાજુ. અને આગળના પેરેગ્રાફમાં આપણે જોઈ ગયા કે મધર લેપર્ડ ના હોય અને કબ્સ અલોન હોય તો જો એની સાથે હોય તો જે ફેરોશિયસ વધારે હોય છે, ડેન્જરસ વધારે હોય છે. વિચ એનિમલ કેમ ફ્રોમ ધ ટ્રીઝ? કયો પશુ વૃક્ષ તરફથી આવે છે? A bear came from the trees. રીચની વાત છે ને વિદ્યાર્થી મિત્રો? યસ. Gosh, exclaimed Arjun. How horrifying, added Neelam. Keep quiet, said their mother impatiently. What happened then? Thank God I was lucky, for her eyes were fixed on her cubs, and she didn't look at me. Within moments, the mother leopard leaped down to the cubs to protect them. Gosh, exclaimed Arjun. હવે અર્જુનને પણ એટલી બધી ઇંતજારી છે કે આ તો શું થયું? હાઉ હોરિફાઈંગ, એડેડ નીલમ. હવે નીલમને તો વાતે વાતે જુઓ તમે એની એક્સાઇટમેન્ટ કેટલી બધી છે, કેટલું બિહામણું છે આ બાબત. Keep quiet, said their mother impatiently. મમ્માની અધીરાઈ પણ વધી ગઈ છે કે જે શાંત રહો, વાત સાંભળો તમે ધ્યાન દઈને. વોટ હેપન્ડ ધેન? પછીથી શું થયું? થેન્ક ગોડ, અલીભાઈ કહે છે, I was lucky for her eyes were fixed on her cubs. સારું થયું, આભાર ભગવાનનો, કારણ કે એ ટાઈમે આઈ વોઝ લકી, હું નસીબદાર નીકળ્યો. ફોર હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કબ્સ. કારણ કે એની આંખો જે મધર લેપર્ડની હતી એ સીધી કબ્સ પર જ ગઈ. મારા ઉપર ગઈ હોત તો શું થાત? એન્ડ શી ડિડન્ટ લુક અપ એટ મી. મારી સામે નહીં જોયું. વિધિન મોમેન્ટ્સ, પળવારમાં ધ મધર લેપર્ડ લીપ ડાઉન ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. મધર હવે પ્રોટેક્શન માટે આવી પહોંચી છે એના કબ્સ પાસે. Springing up in the air, she landed straight on the bear fiercely and fearlessly. The bear lost his balance. The violent wild beast went rolling down the steep, snowy slope, tumbling on each other, till they landed in the narrow valley with a loud thud. I craned my neck, and so did the two frightened cubs. Springing up in the air, ઉછળી છે મધર લેપર્ડ. શી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બેર
ફિયર્સલી એન્ડ ફિયરલેસલી. વિકરાળ સ્વરૂપ આવી ગયું. કબ્સને પોતે પ્રોટેક્ટ કરવા માટે છલાંગ મારીને નીચે આવી છે કબ્સ પાસે. કોના ઉપર એ જમ્પ કરે છે? સીધા પેલા બેર ઉપર. ધ બેર લોસ્ટ હિઝ બેલેન્સ. એનું આખું બેલેન્સ ખોરવાઈ ગયું. ધ વાયલન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ. અહીં સ્ટીપનો શબ્દ આપેલો છે જુઓ. હેવિંગ અ શાર્પ ફોલ ડાઉનવર્ડ્સ. સ્નોવી સ્લોપ, જે ઢોળાવ જે છે એ પણ બરફનો જ છે. ટમ્બલિંગ ઓન ઇચ અધર, એકબીજાને ઉપર બરાબર રોલિંગ કરે છે, ટમ્બલિંગ કરે છે. ટીલ ધ લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ અ લાઉડ થડ. ક્યાં અઠ્યા? એ વેલી પર, અને જોશથી અવાજ આવ્યો, થડ, ધમાકો જેને કહીએ તે રીતે. આઈ ક્રેન્ડ my neck and so did the two frightened cubs. I craned my neck. Craned, stretch કરું મારી નેકને હું ક્રેન કરું છું, સ્ટ્રેચ કરું છું. એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન્ડ કબ્સ. અને પેલા નાના બચ્ચાઓ પણ ગભરાયેલા હતા. એમણે પણ જોવાની કોશિશ કરી કે શું થયું. ડિયર સ્ટુડન્ટ્સ, અહીં તમારી સમક્ષ કેટલીક વોકેબ્યુલરીઝ આપેલી છે. ફરીથી રિપીટ કરી લઈએ. હોરિફાઈંગ, ફિલ્ડ વિથ હોરર, shock greatly. Springing, leaping fiercely, angrily. Steep, having a sharp fall downwards. Tumbling on, rolling down, falling on each other. Crane, stretch. તો વિદ્યાર્થી મિત્રો, આઈ થિંક આ વોકેબ્યુલરીઝ તમને બિલકુલ યાદ રહી ગઈ હશે, ખરું ને? ઓકે. Give the similar word for fortunate. Here is the answer. બહુ ઇઝી છે ના? યસ. The similar word for fortunate is lucky. કહીએ છીએ ને કેટલો લકી છે, કેટલો ફોર્ચ્યુનેટ છે, નસીબદાર. Give the opposite word for fearful. Here is the answer. તમે આ જ વિચાર્યું હતું, ખરું ને? ઓકે, જવાબ સરળ છે. આઈ થિંક યુ કેન એપ્લાય ફોર ધેમ. The opposite word for fearful is fearless. The mother instinct of protecting her young ones is very strong, Alibhai. She is always ready to fight unto death for her young ones, said Ram Singh. You are right, said the mother, lovingly looking at the smiling face of Neelam and Arjun. The mother instinct of protecting her young ones is very strong, Alibhai. કોઈ પણ મધર હોય ને, એ પોતાના બચ્ચાઓના રક્ષણ માટે તો એક ગમે તે કરવા તૈયાર થઈ જાય, ખરું ને? આપની સૌની મધર, મારી પણ મધર, આ બધાની મધર લગભગ આ ભાવ સાથે તો એક સરખી જેવી જ છે, ખરું ને? She is always ready to fight unto death for her young ones. હંમેશા પોતાના બચ્ચા માટે તો કોઈ પણ લડત, એ ભલે અન ટુ ડેથ સુધીની કેમ ન હોય, તૈયાર થઈ જાય છે, સેડ રામસિંહ. રામસિંગે કહ્યું. યસ યસ, યુ આર રાઇટ, સેડ મધર, લવિંગલી લુકિંગ એટ ધી સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન. મધરની વાત આવી એટલે તરત જ મધરની નજર પોતાના બચ્ચાઓ ઉપર ગઈ છે. કોણ છે? નીલમ અને અર્જુન. ઓકે, કહે છે કે વાત તો સાચી છે, કારણ કે એ પણ પોતે મધર જ છે. Alibhai continued. The huge bear, 3 times the size of the mother leopard, stood up on his hind legs. He stretched out his big paws with strong, sharp nails. He showed his teeth and growled. The mother snow leopard looked at him for a second, snarled, and with a lip knocked down the black monster. Alibhai સ્ટોરીને આગળ દપાવી રહ્યા છે. કહે છે, ધ હ્યુજ બેર 3 times ધી સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ. અરે એની બોડી જે છે મધર લેપર્ડ કરતાં એ થોડું, ધ હ્યુજ બેર 3 times ધી સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ, મધર લેપર્ડ કરતાં એની 3 ગણી એની જે કહી શકાય એની બોડી વધારે છે. સ્ટૂડ અપ ઓન હિઝ હાઇન્ડ લેગ્સ, ઊભો થયો પોતાના પગવર. એન્ડ હી સ્ટ્રેચ્ડ આઉટ હિઝ બિગ પોઝ વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ્સ. બોડી પોતાની એ લેગથી એ ઊભો થાય છે.
અને સ્ટ્રોંગ એના પંજા જે છે કે જેના શાર્પ નેલ્સ હોય. તમે જોયું હશે કે પશુના નખ જે છે એને પોતાના સલામતી માટે કુદરતે એને બક્ષેલા છે. ધ મધર સ્નો લેપર્ડ લુકડ એટ હિમ ફોર અ સેકન્ડ. જોઈએ હવે ફાઇટિંગ કેવા પ્રકારની હશે જોઈએ. ધ મધર સ્નો લેપર્ડ લુકડ એટ હિમ ફોર અ સેકન્ડ. થોડા ક્ષણ સામે તો જોઈ રહી એની સામે. સ્નોર્ડ ગુરકે છે. વિથ અ લિપ જમ્પ કરે છે. નોક ડાઉન ધ બ્લેક મોન્સ્ટર. અને તરત જ પેલા મોન્સ્ટર પશુને એ પછાડે છે. ધ હોલ વેલી echoed with the sounds of their fight. આપે જોયું હશે કે આ જે લડત થઈ રહી છે એ ખીણ પ્રદેશના આજુબાજુમાં કોઈ હોય જ નહીં, તો એનો સાઉન્ડ્સ તમે પણ જોયું હશે કે હિલી એરિયાઝની અંદર તમે જે અવાજ કાઢો તો કેટલો બધો સાઉન્ડ એનો સંભળાતો હોય છે. લાઈક દેટ હિયર અહીંયા ફાઇટિંગનો અવાજ આવે છે. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ એન્ડ જમ્પ્ડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, tearing away big pieces of black furry skin of the bear. જો તો ખરા, સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ, કેટલી ફાસ્ટ છે, ઝડપી છે. એન્ડ જમ્પ્ડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બેર. એને ચીરા કરી દીધેલા છે. બ્લેક ફરી સ્કિન જે છે ને રીંછનું, એ સ્કિન એને તોડી કાઢી છે. ધ બલ્કી કદાવર જે શરીરનું દેખાતું એ પ્રાણી એન્ડ સ્લો બેર ફેલ ટુ ઇન્જર હિઝ એનિમી. અહીં હાર થાય છે બેરની. સામનો નથી કરી શક્યો એ મધર લેપર્ડનો, કારણ કે તેની કેટલી બધી ફેરોસિયસ છે. અહીંયા બતાવવામાં આવ્યું છે જુઓ. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 minutes. ફાઇટિંગ કેટલી મિનિટ સુધી ચાલી? લગભગ 10 મિનિટ સુધી આવું ચાલતું રહ્યું. ઓકે, હિયર આર ધ ક્વેશ્ચન. વોટ હેપન ટુ ધ બેર ઇન ધ એન્ડ? શું થયું? રીંછનું શું થયું છે છેલ્લે? ધ બેર ફેલ ટુ ઇન્જર હિઝ એનિમી ઇન ધ એન્ડ. નિષ્ફળ ગયો છે ને, દુશ્મનની લડાઈમાં એ પોતે હારી ગયો છે. હાઉ લોંગ ડીડ ધ ફાઇટ બિટવીન ધ મધર લેપર્ડ એન્ડ ધ બેર લાસ્ટ? ક્યાં સુધી ચાલી એમની લડાઈ? હમણાં જ આપણે શીખી ગયા વિદ્યાર્થી મિત્રો. ઓકે, યુ આર રાઇટ. હિયર ઇઝ ધ આન્સર. ધ ફાઇટ બિટવીન ધ મધર લેપર્ડ એન્ડ ધ બેર લાસ્ટેડ ફોર અબાઉટ 10 minutes. લગભગ 10 મિનિટ સુધી ચાલી. ખરું ને? એક નવી એક્સરસાઇઝ આપની સમક્ષ છે વિદ્યાર્થી મિત્રો. આપણે યુનિટ 1 રીડ 1 અને રીડ 2ની અંદર એક લેંગ્વેજ ફંક્શન આવે છે અને એ છે કન્ડિશનનું. ઓકે, અને બીજી એક વાત કે આપ 9th અને 10th સ્ટેન્ડર્ડમાં કોન્ટ્રાસ્ટ પણ ભણી આવ્યા છો અને કન્ડિશન, બરાબર, શરતી ભાવ બતાવનાર એ પણ તમે શીખી આવેલા છો. તો અહીં તમારી સમક્ષ એક રિવાઇઝ કરવા માટે એક્સરસાઇઝ આપેલી છે. જુઓ વિદ્યાર્થી મિત્રો. યસ, હિયર ઇટ ઇઝ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન given in the brackets and write against the sentence. બ્રેકેટમાં આપેલું છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. હવે બે વાક્યમાં કોન્ટ્રાસ્ટવાળી વાક્યરચના કઈ છે અને કન્ડિશનની કઈ છે? ઓકે, હિયર ઇટ ઇઝ. ધો હી ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. હવે ધો અલ્ધો એ કોન્ટ્રાસ્ટ બતાવે છે, આપ સૌને ખ્યાલ જ છે. યસ, યુ આર રાઇટ. તો શું આપણે પહેલી વાક્યરચનાનો જવાબ શું હશે? ધો હી ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. ઇટ શોઝ કોન્ટ્રાસ્ટ. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ સક્સેસ. જો તમે મહેનત કરશો તો તમને સફળતા મળશે. ઓકે, આ વાક્યરચના બતાવી રહ્યું છે કન્ડિશન. સો બોથ આર રાઇટ. તમારી બંને વાક્યરચનાના જવાબ વિદ્યાર્થી મિત્રો બિલકુલ સાચા છે. ઓકે. ધ બેર વોઝ બ્લીડિંગ હેર એન્ડ ધેર. Whenever the leopard attacked, the bear lifted his huge paws to cover his face. The bear was now trying to escape to save his life. They both moved further and further till they disappeared around the huge mountain. જે બેર જે છે હવે એને તો ના શરીરના ટુકડાની પેલી ફર જે છે એની રોવાટી જે છે એની સ્કિન જે છે એને તો મધર લેપર્ડે ચીરી ખાધી છે. વેન એવર ધ લેપર્ડ એટેક્ડ, જ્યારે મધર લેપર્ડ એટેક કરે ત્યારે ધ બેર નાવ લિફ્ટેડ ઇઝ હ્યુજ પોઝ ટુ કવર ઇઝ ફેસ. હવે પોતાના બચાવ માટે બિચારો રીંછ શું કરે છે? પોતાનો હ્યુજ
હોઝ ટુ કવર હિઝ ફેસ, એનાથી એ કવર કરી દે છે. ધ બેર વોઝ નાઉ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. હવે તો પોતાનો જીવ બચાવવા માટે એ પ્રયત્ન કરી રહ્યો છે. દે બોથ મૂવડ ફર્ધર એન્ડ ફર્ધર. બંને પશુ આગળ ને આગળ વધી રહ્યા છે. ટીલ દે ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ હ્યુજ માઉન્ટેન. ક્યાં સુધી? જ્યાં સુધી એક વિશાળ એવા માઉન્ટેનમાં ડિસઅપિયર ન થાય ત્યાં સુધી એમને એકબીજા પાછળ દોડતા રહ્યા. I could not see them for a while, but I could hear the growls and snarl. Then the valley was calm and quiet once again. The mother reappeared and ran up to her cubs. She smelled and licked them over and over again to make sure that they were not hurt by the bear. The three then climbed up the mountain and disappeared. I could not see them for a while. અલીભાઈ કહે છે થોડી વાર તો મને બંને દેખાયા જ નહીં, બટ I could hear the growls and snarl. પણ મને એના ગુરકવાના અને ગર્જનાના અવાજ તો સંભળાયા. Then the valley was calm and quiet once again. લડત પૂરી થઈ, બિલકુલ શાંતિ પ્રસરી ગઈ વેલીઝની અંદર. The mother reappeared. ફરીથી મધર લેપર્ડ દેખાઈ and ran up to her cubs. પહોંચી ગઈ પોતાના બચ્ચા પાસે. She smelled and licked them over. એના શરીરને સ્મેલિંગ કરે છે અને લિંકિંગ કરે છે, મીન્સ એને ચાટવા માંડી. એન્ડ ઓવર અગેન ટુ મેક શ્યોર દેટ દે વર નોટ હર્ટ બાય ધી બેર. જુએ છે કે રીંછે એને ઈજા તો નથી પહોંચાડીને. ધ થ્રી દેન ક્લાઇમ્ડ અપ ધ માઉન્ટેન એન્ડ ડિસઅપિયર્ડ. અને આ મધર લેપર્ડ એન્ડ ટુ માઉન્ટેન તરફ ગયા અને ડિસઅપિયર અદૃશ્ય થઈ ગયા. Why did the mother lick the cubs? ફરીથી એક્સરસાઇઝ. Yes, the mother licked the cubs to make sure that they were not hurt by the bear. હમણાં જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો? Yes. The cubs were injured very seriously. True or false? Injured થયા છે cubs? નહીં ના? Okay, તો this sentence is false one. The cubs were injured very seriously. False છે, ખરું? Yeah. You must have felt very relieved, said Neelam. હવે તો નીલમને ખુદને એવું થયું કે સારું થયું, બધા બચી ગયા છે. એટલે કહે છે કે તમને તો રાહત થઈ ગઈ ને અલીભાઈ? Quite. I stayed in that position for some more time and watched the family disappearing in the woods. Weaving that tale, I also waved my hand and said goodbye. અલીભાઈ કહે છે I stayed in that position. બિલકુલ શાંતિથી હું તે જ પોઝિશનમાં રહ્યો ફોર સમ મોર ટાઈમ એન્ડ વોચ ધ ફેમિલી ડિસઅપિયરિંગ. અને જોતો છું, જોઈ રહ્યો હતો કે ફેમિલી મધર લેપર્ડ એન્ડ ટુ કપ્સ ઇન ધ વુડ્સ વેવિંગ ધેટ ટેલ્સ. પૂછ પટપટાવતા એ અદૃશ્ય થયા છે મધર લેપર્ડ એન્ડ ટુ કપ્સ. અને અલીભાઈ કહે છે આઈ ઓલ્સો વેવ્ડ માય હેન્ડ. મેં પણ મારો હાથ હલાવ્યો એન્ડ સેડ ગુડ બાય. સારું થયું ભગવાન, હું બચી ગયો છું, એટલે મેં પણ એમને આવજો કહ્યું. બટ વોટ હેપન ટુ ધ બેર? આસ્ક્ડ અર્જુન ઇગરલી. પણ પહેલાં બેરનું શું થયું એ તો કહો. ગોડ નોઝ. ઓલ આઈ નો ઇઝ દેટ ધ કમિંગ ઓફ ધ બેર વોઝ અ બ્લેસિંગ ફોર મી. અલીભાઈ કહે છે એ રીચનું આવવું તો મારા માટે આશીર્વાદ સમાન હતો, બિકોઝ ઇટ રિયલી સેવ્ડ મી. કારણ કે એ રીચના આવવાથી તો હું બચી ગયો છું. આઈ થેન્કડ ગોડ ફોર સેવિંગ ધ કવ્સ એન્ડ મી ટુ. મેં તો ભગવાનનો આભાર માન્યો કે મને પણ બચાવ્યો અને મારા જેને ઈચ્છા ધરાવતો હતો કબ્સને બચાવવાની, મને એમની ચિંતા હતી, એમને પણ ઈશ્વરે બચાવી લીધા છે. વિદ્યાર્થી મિત્રો, આપે જોયું કે એક સુંદર મજાની રસપ્રદ રોમાંચથી ભરેલી આ એક વાત અલીભાઈના સ્વમુખે આપણે સાંભળી. ઘણી બધી વાતો છે કે જે વાઇલ્ડ લાઈફ સાથે સંકળાયેલી હોય અને ખાસ ત્યાંના જે રહીશો હોય એ કેવી રીતે જીવન ગુજારતા હોય છે. અને અલીભાઈ એમાંના એક હે ના. તો એટલી સરસ રસપ્રદ વાત સાથે આપણે અહીં આ યુનિટ 1 રીડ ટુ ધ વાઇલ્ડ સેવિયરની વાત પૂરી કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું આપ સૌને આ યુનિટ રીડ 2 ખૂબ જ ગમ્યું છે. ધ વાઇલ્ડ સેવિયર, યસ, વન્ય જીવન સંરક્ષક.
એમાં ખાસ કરીને અલીભાઈનું કેરેક્ટર આપણને ખૂબ ગમ્યું છે. રામસિંગ ફેમિલી કેટલું લવિંગ છે, કેટલો પ્રેમભાવ રાખે છે અલીભાઈ સાથે. નીલમ અર્જુન હે ને, કેટલા સુંદર કેરેક્ટર મૂકેલા છે. ગમીને વિદ્યાર્થી મિત્રો વાત? યસ. રજા લઉં, ફરીથી મળીશું. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.